સુરત જિલ્લાની કિમ 4 રસ્તા નજીક આવેલ પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં મિત્રતાનો કરુણ અને લોહિયાળ અંત આવ્યો છે। રૂપિયાની લેતી દેતીને થયેલી બોલાચાલી દરમિયાન એક મિત્રએ જ પોતાના મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી છે। માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે રાજુ જોગરાજ પઢિયાર અને તેનો મિત્ર સુબાલા મુરલી ગૌડા વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો। આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો હિંસક થયો। આરોપી છે કે બોલાચાલી દરમિયાન સુબાલા મુરલી ગૌડાએ ઉશ્કેરાઈ જઈ જીતેન્દ્ર પર ચપ્પાથી હુમલો કર્યો। હુમલામાં જીતેન્દ્રના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થયા। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થયો। ઘટનાની જાણ મૃતકના સાડાએ પાલોદ પોલીસને કરતા પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી। પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી દેતી લઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પાલોદ પોલીસે હત્યાના ગુનામાં આરોપી સુબાલા મુરલી ગૌડા તેમજ તેના એક અજાણ્યા સાથેદારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચાલી રહી છે। ગઈ તારીખ 9/6/2024 રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયો હતો। તેમાં આરોપી સુબાલા મુરલી ગૌડા એ આરોપીનું વિગત ચેક કરતા એવું ધ્યાને આવેલ કે એ પીપોદરા બંસી ટેક્સટાઇલ પાર્કમાં એક કોમ્પ્લેક્સમાં રહેતો હતો અને આરોપીની ઘરે જઈ અને એની તમામ વિગત તપાસતા ખ્યાલ આવેલ કે એને કોઈ પણ જાતનું ડોક્યુમેન્ટ ચાલી માલિક પાસે જમા કરાવેલ નથી। તેથી તાત્કાલિક ચાલી માલિક હેમરાજ કનીરામ રબારી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ માધ્યમથી હું તમામને સૂચના આપવા માંગુ છું કે જે ચાલી માલિકો અને મકાન ભાડે આપે છે એ લોકોને સ્પષ્ટ સૂચના છે કે તાત્કાલિક સિટીઝન પોર્ટલ એપ તથા પોલીસ સ્ટેશન રૂબરૂ આવીને એ તમામ જે ભાડે આપેલ છે તમામના ડોક્યુમેન્ટ જમા કરાવે, જેથી પોલીસ પાસે તમામ પ્રકારનો રેકોર્ડ ઉપલબ્ધ હોય, જેથી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવી શકે। થેન્ક યુ।